નવસારીમાં ઝોમેટો સાથે જોડાયેલા ડિલિવરી પાર્ટનરોએ આજે પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલ શરૂ કરી હતી અને કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું। છેલ્લા 3 થી 4 વર્ષથી કામ કરતા ડિલિવરી પાર્ટનરોએ આક્ષેપ કર્યો હતો કે હાલ મળતું પેઆઉટ મોંઘવારીના સમયમાં પૂરતું નથી અને તેનાથી જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની રહ્યો છે। ડિલિવરી પાર્ટનરોના જણાવ્યા અનુસાર લાંબા અંતરના પિકઅપ અને ડિલિવરી માટે યોગ્ય વળતર આપવામાં આવતું નથી। 8 થી 10 કિલોમીટર સુધી ડિલિવરી કરવા છતાં માત્ર 35 થી 40 રૂપિયા જેટલું જ પેઆઉટ મળે છે। ઉપરાંત કસ્ટમરનું લોકેશન ખોટું હોવા છતાં ડિલિવરી પૂર્ણ કરવામાં આવે છે, છતાં રોંગ ડિલિવરી દર્શાવી તેમની કમાણીમાંથી કપાત કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। હડતાલ પર ઉતરેલા ડિલિવરી પાર્ટનરોએ જણાવ્યું કે અન્ય શહેરોમાં મળતી દૈનિક ઇન્સેન્ટિવ યોજના નવસારીમાં પણ અમલ મૂકવામાં આવે તેવી તેમની માંગ છે। સાથે જ ગ્રાઉન્ડ લેવલ પર પૂરતો સપોર્ટ ન મળતો હોવાની ફરિયાદ પણ તેમણે વ્યક્ત કરી હતી। ઝોમેટો 18 કલાક સેવા આપતું હોય તો તે પ્રમાણે ડિલિવરી પાર્ટનરોને પણ 18 કલાક સપોર્ટ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી હતી। ડિલિવરી પાર્ટનરોએ જણાવ્યું કે તેઓ કોઈ પણ પિકઅપ કે ડિલિવરી માટે ના નથી પાડતા, પરંતુ પિકઅપ અને ડ્રોપના કુલ અંતર મુજબ પ્રતિ કિલોમીટર ₹10 પ્રમાણે વળતર મળવું જોઈએ। હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને યોગ્ય પેઆઉટ અને ઇન્સેન્ટિવની વ્યવસ્થા કરવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું। સાથે જ હડતાલના કારણે નવસારીના લોકોને ડિલિવરી સેવામાં પડતી મુશ્કેલીઓ બદલ ડિલિવરી પાર્ટનરોએ માફી પણ માંગી હતી અને જનતાને તેમના આંદોલનને સમર્થન આપવા અપીલ કરી હતી। ડિલિવરી પાર્ટનરોએ ચેતવણી આપતા જણાવ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવામાં આવશે। મારું નામ કેયુર ચાવડા છે। હું ઝોમેટોમાં છેલ્લા 3-4 વર્ષથી કામ કરું છું। અત્યારે અમે અમારા પેઆઉટના રિલેટેડ અમે લોકોએ હડતાલ સ્ટ્રાઇક કરી છે। અમારો મુદ્દો એવો છે કે અમને પેઆઉટ જે મળે છે એ અમને પોસાય એવું નથી અત્યારે, એટલે અમે પેઆઉટ વધારવા માટેની માંગ કરી છે। અમને ગ્રાઉન્ડ લેવલ પર કોઈ જાતનો સપોર્ટ નથી, એટલે અમે ગ્રાઉન્ડ લેવલ પર અમને જો ઝોમેટો 18 કલાક ચાલુ હોય તો 18 કલાક અમને ગ્રાઉન્ડ લેવલ પર સપોર્ટ મળે એના માટેની અમે અમારી અરજી મૂકી છે। અને અમારે જે પેઆઉટ છે એ જે કટ થાય છે એના માટે અમે અરજી મૂકેલી છે। અને પછી આપણે લોંગ ડિસ્ટન્સના જે પિકઅપ મળે છે એના પર અમને પૂરતું વળતર મળતું નથી। અને અમને જે ડેઈલીની ઇન્સેન્ટિવ જે અધર સિટીમાં મળે છે, ઝોમેટો આપે છે, એ જ ઇન્સેન્ટિવ અમે અમારી સિટીમાં માંગીએ છીએ, છતાં પણ અમને મળતું નથી। અમારા ટીએલનો અમને કોઈ જાતનો સપોર્ટ નથી। એટલા માટે અમે આજે કલેક્ટર ઓફિસમાં અમારા મુદ્દા લખી અને આવેદન આપવા માટે આવ્યા છે। અને નવસારીમાં પરિજનોને જે અમારા થકી તકલીફ થઈ રહી છે ડિલિવરીમાં, એના માટે અમે માફી માગીએ છીએ બધા। અને અમે એવું ચાહીએ છીએ કે તમારા તરફથી પણ અમને થોડો ઘણો સપોર્ટ મળે, જેથી અમારું આ સંઘર્ષ આગળ જઈ શકે ને અમે જસ્ટિસ મળી શકે। અત્યારે અમારું પેઆઉટ બહુ જ ઓછું છે। સમજો કે અમે 8 થી 10 કિલોમીટર ટ્રાવેલ કરીને આવીએ છીએ તો અમને 35 થી 40 રૂપિયા જ મળે છે। અને અમુક વાર તો અગર કસ્ટમરનું લોકેશન રોંગ હોય છે છતાં અમે ડિલિવરી કરીએ છીએ તો અમારા રોંગ ડિલિવરી માર્ક કરીને અમારું ડિડક્શન કરે છે, જેની પણ અમે કમ્પ્લેન કરી છે, પણ એનો પણ હજુ સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અમને। જે અધર સિટીમાં ઇન્સેન્ટિવ છે અમને ઇન્સેન્ટિવ જોઈએ છે। અને હાલની તકમાં જે રીતના મોંઘવારી વધી રહી છે એ રીતના અમે અમારું પિકઅપના જે પેઆઉટ છે વળતર કે અમને 10 રૂપિયા કિલોમીટર પ્રમાણે અમને મળે એવી અમારી ઈચ્છા છે। હવે એ અમે વ્યક્ત કરી છે, અમે લખાણ આપ્યું છે, કેમ કે અમને 5-5 કિલોમીટરનું પિકઅપ મળે તો અમે ડિલિવરી કરવા માટે ના નથી પડતા, પણ જે અમને પિકઅપ અને ડ્રોપનો જે કિલોમીટર છે એ પ્રમાણે 10 રૂપિયા કિલોમીટર પ્રમાણે અમને અમારું વળતર મળવું જોઈએ। અમારી આ જ માંગ છે। માંગણીનો સંતોષ નહીં થશે ત્યાં સુધી આ સ્ટ્રાઇક ચાલુ રહેશે। રિપોર્ટ NDC ન્યૂઝ।